ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારમાં 3.35 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો સૌથી ઓછો વરસાદ તાપીના કુકુરમંડામાં 1 મીમી નોંધાયો છે। હાલમાં દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધીને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે। ચોમાસાની ઉત્તરીય સીમા હાલમાં સુરત અને ઇન્દોર પરથી પસાર થઈ રહી છે। મહેસાણા શહેરના રામોસણા ચોકડી નજીક હેરિટેજ હોટલ સામે 24 જૂને રાત્રિના સમયે બેફામ સ્પીડમાં ટ્રક ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી બાઇક અને 2 લક્ઝરી કારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું હતું, જો કે કોઈ જાનહાનિ થઈ નહોતી। આ ઘટના અંગે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। મહેસાણા ખાણ ખનીજ વિભાગની ટીમે બાતમીના આધારે રેડ કરી કડી તાલુકાના રાજપુર ગામની સીમા ખાનગી માલિકીની જગ્યામાં ચાલતી ગેરકાયદે માટી ખનન પ્રવૃત્તિ ઝડપી પાડી હતી। ટીમ દ્વારા સ્થળ પરથી એક બેક હોઈલોડર અને 2 ડમ્પર મળી કુલ 1.20 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો। ટીમે માટી ખનનવાળી જગ્યાની માપણી સહિત નકશો તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, તો 3 વાહન સલામત સ્થળે ખસેડી વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। ઊંઝા હાઈવે પર આવેલા એક ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ઊંઝા પોલીસે પર્દાફાશ કર્યો છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ગેસ્ટ હાઉસના સંચાલક અને 3 ગ્રાહકોને 3 મહિલાઓ સાથે આપત્તિજનક હાલતમાં ઝડપી પાડ્યા હતા। પોલીસે 3 મહિલાઓને મુક્ત કરાવી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યમાં વધુ એક જિલ્લામાં ખેડૂત આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં મગફળીના બિયારણની મફત કીટના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકારે જિલ્લાના માત્ર 3 તાલુકાને જ મફત બિયારણ કીટ આપવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયથી જિલ્લાના બાકીના તાલુકાઓને બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ છે। દાંતા ન્યાય મંદિરમાં આજે આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ સુવિધા દાંતા પ્રિન્સિપાલ, સિવિલ કોર્ટના વકીલો, પક્ષકારો અને કોર્ટ સ્ટાફને તાત્કાલિક પ્રાથમિક સારવાર પૂરી પાડશે। આ કેન્દ્રનો પ્રારંભ એક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યો હતો, જેમાં પાલનપુર પ્રિન્સિપલ કોર્ટના ન્યાયાધીશ અમિત કાનાણી, દાંતા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના ન્યાયાધીશ, સરકારી વકીલ અને મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ એરપોર્ટ પર બુધવારે સાંજે એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ। એર ઇન્ડિયા અને ઇન્ડિગોના 2 વિમાન એક જ ટેક્સીવે પર સામે આવી ગયા હતા, જો કે બંને વિમાનોને સમયસર રોકી લેવામાં આવ્યા હતા। સૂત્રો અનુસાર મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી। આ સમય દરમિયાન મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે પાર્કિંગ બે તરફ જતી વખતે ભૂલથી ખોટો વળાંક લીધો હતો અને તે ટેક્સીવે પર પહોંચી ગયું હતું, જ્યાં ઇન્ડિગોનું વિમાન હાજર હતું। ડાયમંડ સિટી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા કરતો એક કિસ્સો સામે આવ્યો છે। ઉત્તર પ્રદેશના ધારાસભ્ય ચંદ્રભાન પાસવાનની સુરત મુલાકાત દરમિયાન તેમના ઉત્સાહી સમર્થકોએ કાયદાનો સરેઆમ ભંગ કર્યો હતો। સુરત એરપોર્ટ પર ધારાસભ્યના સ્વાગત માટે એકત્રિત થયેલા સમર્થકોએ કોઈપણ પ્રકારની વહીવટી કે પોલીસ પરવાનગી વગર એક ભવ્ય અને જોખમી કાર રેલીનું આયોજન કર્યું હતું। મહેસાણા તાલુકાના 2 ગામોમાં જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો હતો। મહેસાણા તાલુકામાં શિક્ષણનો વ્યાપ વધારવા અને બાળકોને પ્રોત્સાહિત કરવાના આશયથી આજરોજ ગુરુવાર 25/6/2026ના દિવસે રેલવેપુરા પ્રાથમિક શાળા અને સોનેરીપુરા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। બાલવાટિકા અને આંગણવાડીમાં બાળકોનું નામાંકન। આ પ્રવેશોત્સવ દરમિયાન નાની વયના ભૂલકાઓને શૈક્ષણિક પ્રવાહમાં જોડવા માટે બાલવાટિકામાં 38 બાળકોનું તેમજ આંગણવાડીમાં 11 બાળકોનું ઉષ્માભેર નામાંકન કરવામાં આવ્યું હતું।